નમસ્કાર બાળમિત્રો, વિષય ગુજરાતી ધોરણ 8. ધોરણ 8ની અંદર આજના ઓનલાઈન એજ્યુકેશનમાં આપણે શીખીશું તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું 18 નંબરનું દુહા, મુક્તક અને હાઈકુ. તો દુહા કોને કહેવામાં આવે છે ને મુક્તક અને હાઈકુ એટલે શું એ શીખતા પહેલાં હું તમને એના કવિશ્રીથી પરિચિત કરીશ. એમાં પહેલું છે અજ્ઞાત લોકકવિ. તો આપણે લોકસાહિત્યનો અગાઉ પરિચય મેળવ્યો છે. અજ્ઞાત એટલે કે જેનું કંઈ નામ કે કંઈ આપણે ખબર હોતી નથી. લોકસાહિત્યની પરંપરામાં પ્રચલિત 2 દુહાઓ આપ્યા છે. આ દુહાઓમાં નીતિબોધ આપવામાં આવ્યો છે. દુઃખમાં વ્યાકુળ થવાથી દુઃખ દૂર થતું નથી, ઉદ્યમ અને પ્રયત્ન કરવાથી દુઃખ દૂર થાય છે. ઉપકાર કરનાર ઉપર ઉપકાર કરીએ એ તો વ્યવહાર ગણાય, પણ ખરી ક્ષત્રિય વર્તો અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરવામાં આવે તેમાં છે. હવે 2 નંબર પર છે ગીતાબેન પરીખ. કવયિત્રી ગીતાબેન સૂર્યકાંત પરીખનો જન્મ ઈસવીસન 1929 અને અવસાન ઈસવીસન 2012ના પૂર્વી અને ભીનાશ નામના કાવ્ય સંગ્રહો પ્રગટ થયા છે. એમના મુક્તકોમાં ચોટ અને ચમત્કૃતિ જોવા મળે છે. મુક્તકમાં 2 કે 4 લીટીમાં કોઈ વિચારનું સઘન અને રસાત્મક નિરૂપણ થયેલું હોય છે. રસ નામના એક પંક્તિના મુક્તકમાં કવિત્રીએ દ્રષ્ટાંતથી રસસભરતા અને શુષ્કતા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો છે. જેવી રીતે સૂકા પાંદડા અવાજ કરે છે અને લીલા પાંદડા શાંત રહે છે, તેવી જ રીતે કામગરા માણસો મૌન રહે છે, જ્યારે આળસુ માણસો વ્યર્થ બબડાટ કરતા હોય છે. હવે 3 નંબર પર છે સ્નેહરશ્મિ. તો સ્નેહરશ્મિ ઉપનામથી જાણીતા કવિ ઝીણાભાઈ રતનજી દેસાઈનો જન્મ ઈસવીસન 1903 અને અવસાન ઈસવીસન 1993ના ચીખલી, જિલ્લો વલસાડ ગામના વતની હતા. વર્ષો સુધી અમદાવાદમાં આવેલી ચીન વિદ્યા વિહારના આચાર્ય તરીકે એમણે કાર્ય કર્યું હતું. અર્ધ્ય અને પનઘટ એવા કાવ્ય સંગ્રહો ઉપરાંત તેમણે જાપાની કાવ્ય પ્રકાર હાઈકુનો સંગ્રહ સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ આપેલ છે. એમના લયમધુર ગીતો અને કોમળ ભાવસ્પર્શી હાઈકુ વિશેષ જાણીતા છે. કાવ્યો ઉપરાંત એમણે ટૂંકી વાર્તાઓ, નવલકથા અને આત્મકથા પણ લખ્યા છે. પહેલાં હાઈકુના વૃક્ષની સૂકી ડાળી પર પોપટ બેસવાથી જાણે વૃક્ષને લીલા પાન ફૂટ્યા હોય એવું કલ્પન ભાવ રજૂ કર્યો છે. બીજા હાઈકુમાં પણ એક રમ્ય કલ્પના ભાવ રજૂ થયો છે. અંધારું બધી વસ્તુઓને કાળાશથી રંગી દે છે, માત્ર દીપને જ રંગતો નથી. તો હવે આ દુહા, હાઈકુ અને મુક્તક એ બધું એની જે પંક્તિઓ આપેલી છે એ સમજાવતા પહેલાં તો દુહા કોને કહેવામાં આવે છે અને હાઈકુ અને મુક્તક કોને કહેવામાં આવે છે એ હું તમને સમજાવીશ. તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 48 પર આપેલું છે દુહો. દુહો એટલે શું? તો દુહાને મુક્તકનો એક પ્રકાર કહી શકાય. ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં જોમદાર અને માર્મિક દુહાઓ લોકો દ્વારા રચાયેલા જોવા મળે છે. દુહાના કુલ 4 ચરણ હોય છે અને એનું સ્વરૂપ ગેય હોય છે. ગેય હોય છે એટલે કે ગાઈ શકાય છે. 4 ચરણમાં હોય છે, પરંતુ એને આપણે સરસ રીતે ગાઈ શકીએ છીએ. નાજુક ભાવ, ચિત્ર, વિચાર કે બોધ દોહામાં એવી રીતે રજૂ થાય છે કે તેની અસર ચોટદાર હોય છે. દુહાની રચનામાં લાઘવ, રસ પ્રચુરતા, ચિત્રશક્તિ અને જોમ વગેરે રહેલા હોય છે. દુહાને પ્રેમ અને શૌર્યના વિષય અનુકૂળ છે. લોકસાહિત્યમાં મુખ્યત્વે એવા દુહા જ વધુ પ્રચલિત થયા છે. રામનારાયણ પાઠક, પૂજાલાલ ઉષ્ણસ જેવા આધુનિક કવિઓએ પણ જીવનના મર્મને પ્રગટ કરતા દુહા લખ્યા છે. તો દુહાની અંદર એનું વિષય વસ્તુ શું હોય છે? તો કે પ્રેમ અને શૌર્ય એને વધારે અનુકૂળ હોય છે. બરાબર. હવે આવે છે મુક્તક. તો મુક્તક એટલે શું? તો મુક્તક એ ટૂંકો 4 પદ અને 2 લીટી ધરાવતો ચુસ્ત કાવ્ય પ્રકાર છે. છેક જૂના સમયથી તે ઘણો જ પ્રખ્યાત રહ્યો છે અને આજ પર્યંત વિકસતો રહ્યો છે. અનેક કવિઓએ આ પ્રકારને અજમાવ્યો છે. સંસ્કૃતના સુભાષિતો આવા મુક્તકો જ છે. એમાં જીવનનું સારરૂપ ડહાપણ થોડા શબ્દોમાં ગૂંથાયું હોય છે. મધ્યકાલીન ગુજરાતી વચરાજ, શામળ, ભીમ અને અખા જેવા કવિઓની છપ્પા અને ચોપાઈની રચનાઓ પણ મુક્તકનું કાવ્ય પ્રગટ કરે છે. આ પ્રકારના દુહારૂપ મુક્તકો આપણા લોકસાહિત્યમાં પણ ખૂબ પ્રચલિત છે. મુક્તક એટલે કે મુક્ત સ્વતંત્ર કાવ્યરૂપ. મોતી જેમ નાનું હોય છે તેમ માળામાં રહેવા સર્જાયું હોય છે, તે એકલું પણ ભારે તેજસ્વી હોય છે. જોયું ને કે મુક્તક એટલે શું? તો કે તે મુક્ત અને સ્વતંત્ર એક કાવ્ય સ્વરૂપ છે અને મોતીની જેમ નાનું હોય તો પણ તે એનું મહત્ત્વ વધારે હોય છે અને એ એકદમ તેજસ્વી હોય છે. હવે એના લક્ષણો કયા કયા હોય છે? તો કે મુક્તક સંક્ષિપ્ત હોય છે, એટલે કે ઘાઘરમાં સાગર સમાવા જેવું કામ કરે છે. એટલે કે નાનું એવું હોય છે તો પણ એની અંદર ઘણું બધું આવી જતું હોય છે, કે એની અંદર કવિ ઘણું બધું કહી જાય છે. એમાં દ્રષ્ટાંત, બોધ, નીતિ, શૃંગાર, પ્રેમ, ચિંતન, પ્રકૃતિ વગેરે વર્ણ્ય વિષય તરીકે આવે છે. મુક્તકની ભાષા સરળ, પ્રાસયુક્ત અને ચોટદાર હોય છે. પ્રાસયુક્ત એટલે કે એના પાછળના જે પ્રાસ હોય છે એ ભળતા આવે છે અને એની ભાષા પણ એકદમ સરળ હોય છે. હવે પછી છે હાઈકુ. પદ, નાટક, ખંડકાવ્ય
એ જેમ આપણા પોતાના સાહિત્ય સ્વરૂપો છે તેમ સોનેટ અને હાઇકુ જેવા સ્વરૂપો આપણે પરદેશી સાહિત્યમાંથી સ્વીકાર્યા છે. સોનેટનો ઉદ્ભવ જેમ ઇટલીમાં થયો તેમ હાઇકુનો કાવ્ય પ્રકાર જાપાનમાં થયો. ઈસવીસન 1960ની આસપાસ ઝીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિઓ એ ગુજરાતમાં હાઇકુ મોટા પ્રમાણમાં લખ્યા. પરિણામે બીજા બધા કવિઓ તેના તરફ આકર્ષાયા અને પરિણામે હાઇકુ ગુજરાતી કાવ્ય પ્રકાર જેવું બની ગયું. 17 અક્ષરની કાવ્યકૃતિ એટલે હાઇકુ. હવે જો એનો કાવ્યકૃતિ એનો પ્રકાર એ કેવી રીતે વિભાજિત કરવામાં આવ્યું હોય છે, તો અક્ષર વિભાજન હોય છે એની અંદર, જેમાં 5, 7, 5 એવું પંક્તિ દીઠ એનું અક્ષર વિભાજન થાય છે. હાઇકુ સાદી, સંક્ષિપ્ત અને ચિત્રાત્મક કાવ્યકૃતિ છે. હાઇકુની સૌથી નોંધપાત્ર બાબત એવી ચિત્રાત્મકતા છે કે આ લઘુરચનાનો પ્રત્યેક શબ્દ એક સૌંદર્ય ચિત્ર ઉપસાવતો જાય છે અને તેમાંથી એક અપૂર્વ અનુભવ જન્મે છે. તેમાં જ તેની સાર્થકતા છે. એમ કહેવાય છે કે હાઇકુ જ બોલે છે, કવિ બોલતો નથી. હવે આ આપણે દુહો, મુક્તક અને હાઇકુ એ કોને કહેવામાં આવે છે એ આપણે જોયું. તો હવે સૌથી પહેલાં આપણે દુહાને સમજીએ. વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય. વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. એટલે કે આની અંદર દુહાની અંદર કવિ શું કહેવા માંગે છે કે જ્યારે વિપત આવે છે વલખીએ, એટલે કે ત્યારે આપણે વલખા ન મારવા જોઈએ, દુઃખી ન થવું જોઈએ કે મૂંઝાવું ન જોઈએ. જ્યારે પણ વિપત આવે ત્યારે આપણે દુઃખી ન થવું જોઈએ. અને વલખે વિપત ન જાય, આ મૂંઝાવાથી કંઈ વિપત આપણા પર જે આપત્તિ આવી છે એ કંઈ દૂર થતી નથી. વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ એટલે કે પુરુષાર્થ. વિપત જ્યારે આવે ત્યારે આપણે પુરુષાર્થ કરીએ, મહેનત કરીએ, તો એ શું કરે છે? ઉદ્યમ વિપતને ખાય. એ પુરુષાર્થ છે એ વિપતને દૂર કરે છે. એટલે આપણે કોઈ પણ પરિસ્થિતિ આવે તો એની અંદર આપણે મૂંઝાયા વગર એનો સામનો કરી, પુરુષાર્થ કરી અને આપણે એ દુઃખને દૂર કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. ગુણની ઉપર ગુણ કરે એ તો વેવારા વટ, અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ. હવે ઉપકારની ઉપર તો બધા ઉપકાર કરે છે કે આપણે કોઈને કાંઈ વસ્તુ આપી અને એણે આપણે આપી, કે આપણા કોઈને કામ આવ્યા અને પછી એ આપણને કામ આવે, તો એ સામસામે આપણે એકબીજા પર ઉપકાર કર્યો છે, એ તો વ્યવહાર છે અને એ ધર્મ તો બધા નિભાવે છે. પરંતુ અવગુણ ઉપર ગુણ કરે, જ્યારે આપણી ઉપર કોઈ અવગુણ કરે કે અપકાર કરે તો પણ આપણે એનો બદલો એને ઉપકારથી જ વાળીને આપીએ, તો એ ખરેખર ક્ષત્રિયનો એક વટ કહેવામાં આવે છે. બરાબર. હવે આવે છે મુક્તક. તો મુક્તકની અંદર સૂકા વર્ણો વન ગજવતા શાંત લીલા સદાય. સૂકા પાંદડા જ્યારે પડ્યા હોય, ઝાડ ઉપરથી નીચે પડી ગયા હોય ને આપણો જોઈને ઉપર જરાક પણ પગ આવી જાય તો તરત જ એ અવાજ કરવા માંડે છે. એટલે કે વન ગજવતા, સૂકા પાંદડાની પર પગ પડતા તરત જ ખબર પડી જાય છે કે અહીં પાંદડા પડ્યા છે. શાંત લીલા સદાય, અને જે જ્યારે શાંત પાંદડા હોય છે એ હંમેશા શાંત જ હોય છે. એના પર આપણે પગ મૂકીએ કે ગમે તે થાય પણ એ ક્યારેય પણ અવાજ કરતા નથી. હવે આ હતું મુક્તક. બરાબર. સાવ નાનું એવું મુક્તક, પરંતુ એની અંદર કવિ ઘણું બધું કહી જાય છે. સૂકા પરનો વન ગજવતા એટલે કવિ આપણે પણ એની અંદર કહી જાય છે કે આપણે હંમેશા શાંત રહીને કામ કરવું જોઈએ અને આપણે સૂકા પર્ણોની જેમ બહુ બોલ કરી અને આપણે બધું કાંઈ કરીએ તો બધું સમજી વિચારીને કરવું જોઈએ. આ મુક્તકની અંદર પણ કવિ ઘણું બધું કહી જાય છે. અને હવે આવે છે હાઇકુ. સુકેલી ડાળે પોપટ બેઠો, પાન ચોઘમ લીલા, ફરતી પીછી અંધકારની દીપ નહીં રંગાય. એટલે કે જ્યારે અંધકારની પીછી છે, એને અંધકાર હોય એ બધી જગ્યાએ છવાઈ ગયો, પરંતુ એક નાનો એવો દીપક હોય છે એને અંધકાર ક્યારેય પણ રંગી શકતો નથી. વૃક્ષની સૂકી ડાળી ઉપર આવી અને જ્યારે પોપટ બેસે છે ત્યારે શું થાય છે કે તરત જ વૃક્ષની ચારે બાજુ જાણે લીલા પાન ફૂટે. પોપટનો રંગ એ સરસ મજાનો દેખાય છે, એટલે લીલા પાન ફૂટ્યા હોય એવું લાગી રહ્યું છે. અને ફરતી પીછી અંધકારના દીપકને રંગી શકતી નથી. એનો અંધકાર એ દીપકને એટલે કે દીવાને એ અસર કરતો નથી. હવે આની અંદર તમારે 17 અક્ષરની કાવ્યકૃતિ. તો હવે તમે જોઈ લો કે પહેલી પંક્તિની અંદર 5 અક્ષર છે અને પછીની પંક્તિની અંદર 7 અક્ષર છે. 5, 7 અને 5. જોયું ને કે તમારી પહેલી છે સુકેલી ડાળે, એની અંદર 5 અક્ષર, પછી પોપટ બેઠો પાન એની અંદર 7 અક્ષર અને ચોઘમ લીલા 5 અક્ષર. એટલે આ એક હાઇકુ 5, 7 અને 5. એવી રીતે ફરતી પીછી એની અંદર 5 અક્ષર, અંધકારની દીપ એટલે કે એની અંદર 7 અક્ષર અને નહીં રંગાય એની અંદર 5 અક્ષર. એટલે 5, 7 અને 5 એ જ્યારે હોય ત્યારે આપણે સમજી લેવું કે આ એક હાઇકુનો પ્રકાર છે. જોયું ને મિત્રો કે હવે આપણે આજે દુહા, મુક્તક અને હાઇકુ શીખ્યા. તો હવે કાવ્ય પંક્તિ જ્યારે લખેલી હોય ત્યારે તમને ખ્યાલ આવી જશે કે કોને દુહા કહેવામાં આવે છે, કોને મુક્તક કહેવામાં આવે છે અને કોને હાઇકુ કહેવામાં આવે છે. થેન્ક યુ.